દાદાની ઉંમરના માણસે 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો. પીડિત વ્યક્તિએ બાળકીએ ઘરે જાણ કરતાં માતાએ ફરિયાદ નોંધાવી. ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ. 7 વર્ષની બાળકીની સાથે જાતીય સતામણી કરી દુષ્કર્મ આચરી આ અંગે કોઈને જાણ નહીં કરવા માટે ધમકી આપનાર આરોપીને સુરત લિંબાયત પોલીસે ધરપકડ કરી છે. આરોપી મહેન્દ્ર શાહની ઉંમર 52 વર્ષ છે. દાદાની ઉંમરવાળા વ્યક્તિએ 7 વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે બાળકીએ પોતાની દાદીને જાણ કરી હતી. ત્યારબાદ બાળકીની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. લિંબાયત પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ શાળામાં ગુડ ટચ અને બેડ ટચ જેવા કાર્યક્રમો થકી જાગૃત થયેલી 7 વર્ષની બાળકીએ પોતાની દાદીને જણાવ્યું હતું કે તે પોતાના મિત્ર પ્રિન્સના ઘરે રમવા માટે ગઈ હતી. તે દરમિયાન પ્રિન્સના દાદા બાળકીને ઘરના નીચેના ગોડાઉનમાં લઈ ગયા હતા. ત્યારબાદ પીડિત બાળકીને ખોળામાં બેસાડી જાતીય સતામણી કરી હતી. ફક્ત એટલું જ નહીં, બાળકીએ દાદીને જણાવ્યું હતું કે દાદાની ઉંમરના વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે બાળકીની દાદીએ માતાને જાણ કરતાં બાળકીની માતાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ગુનો દાખલ થયા બાદ ગણતરીના કલાકોમાં આરોપીની લિંબાયત પોલીસે ધરપકડ કરી લીધી હતી. આરોપી મહેન્દ્ર શાહની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીની ઉંમર 52 વર્ષ છે અને તે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. જ્યારે આરોપીને ખબર પડી કે તેની ઉપર FIR દાખલ કરવામાં આવી છે ત્યારે તે ત્યાંથી નાસી ગયો હતો, પરંતુ પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યા. જ્યારે આરોપીને ખબર પડી કે તેની ઉપર FIR દાખલ કરવામાં આવી છે ત્યારે નાસી ગયો હતો, પરંતુ પોલીસે તેને પકડી પાડ્યો હતો.